આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। દિયોદરમાં 2 દિવસ અગાઉ બેંક પાછળ મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરનાર ઈસમ ઝડપાયો। દિયોદરમાં 2 દિવસ અગાઉ એસબીઆઈ બેંક પાછળ એક મહિલાના ગળામાંથી સોનાની દોરાની ચીલ ઝડપના ગુનામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસની મદદ લઈ એક આરોપીને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો છે। દિયોદર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા 2 દિવસ અગાઉ બજારમાંથી પોતાના ઘર તરફ જતી હતી। તે સમયે એસબીઆઈ બેંક પાછળ બાઇક પર આવેલી કિસ્સામે મોઢા પર બુકાની પહેરી મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો। જે અંગે મહિલાએ દિયોદર પોલીસને જાણ કરતા પોલીસે મહિલાની ફરિયાદ લઈ ઘટના સ્થળે આજુબાજુ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા। જે મામલે દિયોદર પીઆઈ વીજી પ્રજાપતિ તથા એચસી હસમુખભાઈ, ઈશ્વરભાઈ પીસી, પ્રવીણભાઈ, અમૃતભાઈ પીસી, અશોકભાઈ નાગજીભાઈએ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ સ્ટાફના માણસો તપાસમાં હતા। તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ગુનામાં વપરાયેલ મોટરસાયકલ તથા આરોપી વિક્રમ ભાવાજી ઠાકોર રહે કાશીપુરા, તાલુકો અગડ, જિલ્લો બનાસકાંઠા વાળાને ઝડપી સઘન પૂછપરછ કરતા આરોપી ગુનાની કબૂલાત કરી હતી। જેમાં પોલીસે સોનાનો દોરો 9.840 મિલીગ્રામ આરોપી પાસેથી કબજે લઈ આરોપી પાસે કાર્યવાહી હાથ ધરી છે। જોકે સોનાના દોરાની ચીલ ઝડપ કરનારા આ આરોપીઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે।